નસવાડીમાં ભાજપમાં ભડકો, ટિકિટ ન મળતા 22 વર્ષ જૂના કાર્યકર અપક્ષ મેદાનમાં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ સપાટા પર આવ્યો છે। જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા 22 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર નીતિનભાઈ શાહે બળવો કર્યો છે। નીતિનભાઈ શાહે જિલ્લા પંચાયતની નસવાડી બેઠક માટે ટિકિટ માંગી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળતા તેમને આક્ષેપ કર્યો છે કે પાર્ટીમાં પરિવારવાદને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। તેમના મુજબ જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તેમના પરિવારમાં જ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે જયરાજસિંહ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે ગોપાલસિંહ હોદ્દા ધરાવે છે, છતાં પણ તેમના પરિવારની જ મહિલા સભ્યને ટિકિટ અપાઈ છે। નીતિનભાઈ શાહે જણાવ્યું કે ભાજપ દ્વારા બનાવવામાં આવેલ નિયમોનું પાલન જાતે જ નથી થતું, જે આ ઘટનામાં સ્પષ્ટ થાય છે। આ મુદ્દે નીતિનભાઈ શાહે અપક્ષ પેનલ બનાવી નસવાડી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની કુલ 4 બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી છે। ભાજપના જ કાર્યકરો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરતા સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે। આ ઘટનાથી નસવાડી તાલુકામાં ભાજપમાં ભંગાણ સર્જાયું છે અને પાર્ટીમાં હડકંપ મચી ગયો છે। હવે આવનારી ચૂંટણીમાં કટોકટીની ટક્કર જોવા મળશે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। ભાજપમાં અમને ટિકિટ ના આપી અને જેમને હોદ્દાઓ છે એમને જ બધાને ટિકિટ આપી। નીચે પણ એમના ઘરના બધા બ્લડ રિલેશનવાળા હોદ્દેદારો છે અને એમને અનેક પાર્ટી તરફથી હોદ્દાઓ આપેલા છે, એટલે એમને ટિકિટ પાછી ફરી એમને આપવામાં આવી, એટલે અમે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। અમારી જિલ્લા પંચાયતના મત વિસ્તારના સાથી મિત્રો એવું કીધું કે ભાઈ આવું ના ચાલે, આપણે અપક્ષ ચૂંટણી લડીએ, એટલે અમે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। એવું ભારતીય જનતા પાર્ટીમાં 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી કામ કર્યું અને આજે ભારતીય જનતા પાર્ટીમાં હું ટિકિટ માંગી હતી। 22-23 વર્ષથી હું ભાજપમાં કામ કરતો હતો, ટિકિટ માંગી તો મને ટિકિટ આપવામાં ના આવી, તો મારી જિલ્લા પંચાયતના સાથી મિત્ર સાથે તાલુકા પંચાયતોના મિત્ર સાથે મેં અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। મારી સાથે મારી 4 નસવાડી જિલ્લા પંચાયતની 4 તાલુકા પંચાયત છે, એ 4 તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે હું જિલ્લા પંચાયત ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। મારું નામ છે નીતિન